નમસ્કાર, જય જોહાર, જય સાથીઓ। આગલા 2 દિવસ અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ કરતેલા। ખાસ करके मध्य गुजरात में भारे वरसाद पड़ी सके से। तो मध्य गुजरात में बात करतेला खास तरीके अमदावाद, आनंद, खेड़ा, पंचमहाल, दाहोद, गोधरा, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતેલા। ખાસ તરીકે અરવલ્લીના મોડસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા, શામળાજી આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે અને ખાસ કરીને આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકેલો। તો ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છત્રમપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। કોઈ 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ પડતેલો અને ખાસ તરીકે વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે। તો જય જોહાર, આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે। હવે આપણે વડોદરાના અમુક સેન્ટરની અંદર અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે અને અમદાવાદના ધંધુકા, ધોલેરા, સાણંદ, નરોડા આજુબાજુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને ખાસ કરીને જોવા જઈતેલા તો ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા અને દાહોદના ગરબાડા, જાલોર, ફતેપુરા, સંજલી, સિંગવણ આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરતેલો। તો આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ બરતેલો। खास तरीके बात कीजिए तो राजस्थान के पंथक में, दाहोद पंथक में, सरहदी पंथक में भारी वरसाद पड़ी सके છે। હવે આપણે ખાસ કરીને પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરબાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે। હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ભારે વરસાદ વર્તેલો। તો ખાસ તરીકે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડાના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ખાસ કરીને વાત કરીએ તો અરવલ્લી ગિરિમાળામાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં અંબાજી, દાંતા, જળોતરા અને ખાસ તરીકે સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોની અંદર ખાસ કરીને 4 થી 5 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઈ શકે છે। તો ખાસ તરીકે સાબરકાંઠાના વિસ્તારો હોય અને રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ તરીકે રાજસ્થાનના વિસ્તારોમાં મોન્ટા આબુ, સિરોઈ, પાલી, ડુંગરપુર, બાંસવાડા, કોટા, અજમેર, જોધપુર આજુબાજુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વર્તેલો। તો ગુજરાતના સરહદી પંથકોમાં ભારે વરસાદની આગાહી કરતેલા। તો ખાસ તરીકે ગુજરાતના રાજસ્થાનના સરહદી પંથકોમાં મધ્ય ગુજરાતના અરવલ્લી, મોડસા અને ઉત્તર ગુજરાતના શામળાજીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે। હવે આપણે ખાસ તરીકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર સુરત, તાપી, ભરૂચ, વલસાડના વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે। આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। એથી
આ વિસ્તારોની અંદર રજા જાહેર કરવામાં આવેલ છે શાળા કોલેજોમાં. તો ખાસ તરીકે વાત કરીએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગણોલ, માંડવી અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ખાસ તરીકે વલસાડના ધરમપુર, કપરાડા, વાપી અને ડાંગના આવા વધઈ, સુબીરના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસેલો. તો આ વિસ્તારોની અંદર પણ 4 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસેલો. ખાસ તરીકે ડાંગના આવા વધઈ, સુબીર અને છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાટના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસેલો. આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તો ખાસ તરીકે આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરતેલા. તો આ વિસ્તારોની અંદર 7 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસેલો. ખાસ તરીકે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરતેલા. તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસેલો. ખાસ તરીકે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે ભાવનગરના ભાવ, સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત દેવભૂમિ, ધારકાના ખંભાળિયા, ઓકામંડળ અને ગીર સોમનાથના ઉના, કોડીના, સૂત્રાપાડાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની વરસી શકે છે. ખાસ તરીકે આ વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર અને પોરબંદર, કુતિયાણા, રણાવાવના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના લોધિકા, કોટડા, સંઘાણી, ગોંડલના ધોરાજી, ઉપલેટ, પડધરી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અને ખાસ તરીકે બાકીના જામનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે અને સુરેન્દ્રનગરના મોરબી, લીંબડી, કંથેરિયા, ચોટીલા, લખતર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે આગામી 24 કલાકની અંદર. ખાસ તરીકે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ આજે આગામી 24 કલાકની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ વરસેલો. તો આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસેલો. ખાસ તરીકે વાત કરીએ તો રાજસ્થાનના સરહદી પંથકો હોય અને રાજસ્થાનના વિસ્તારોની અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાજી, દાંતાના વિસ્તારો અને ખાસ તરીકે મોન્ટા આબુ, સિરોઈ, પાલી અને આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે સુરતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, સુરતના તાપી, ઉચ્છલના ડાંગ, વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરના વિસ્તાર હોય. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ખાસ તરીકે આપણે આદિવાસી પંથકોમાં અરવલ્લી, ગિરિમાળાઓમાં અતિ ભારે વરસાદ વરસેલો. તો આપ જાन सकते हैं. આ વિડીયો પસંદ आए तो लाइक, शेयर, सब्सक्राइब करवा नम्र विनंती. जय जोहार, जय साथियों.